અમદાવાદમાં જૈન સમાજના જાણીતા અગ્રણી પૃથ્વીરાજ કોઠારીના નામે 75 લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો સામે આવ્યો. એફઆઈઆર મુજબ મૂળ તેલંગાણાના રોહિતકુમાર જૈન ચીનમાં વ્યવસાયિક કામે ગયા હતા. ત્યારે 8 જુલાઈએ વોટ્સએપ પર એક વ્યક્તિએ પૃથ્વીરાજ કોઠારી તરીકે ઓળખ આપી સંપર્ક કર્યો હતો. આંગડિયા મારફતે અમદાવાદમાં 75 લાખ રૂપિયા મોકલાવવાની વાત કરી ફરિયાદી પાસેથી કાલુપુર ખાતે રકમ મોકલાવવામાં આવી હતી. રકમ મળ્યા બાદ આરોપીઓ જે હતા તેમને મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા. હૈદરાબાદમાં નોંધાયેલી 0 એફઆઈઆર બાદ કેસ કાલુપુર પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર થયો હતો. તપાસ દરમિયાન અમદાવાદ એલસીબી ઝોન 3એ મોડસિંગ ઉર્ફે વિક્રમસિંહ રાજપુરોહિત અને ભરતગીરી ખેંગરી ગોસ્વામીને ઝડપી પાડ્યા. બંને પાસેથી ₹25 લાખ રોકડા અને 5 મોબાઈલ ફોન સહિત 25.52 લાખનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. પોલીસ તપાસમાં મોડસિંહ સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું. જ્યારે અશોક જૈન તરીકે ઓળખ આપનાર દીપુ નામનો વ્યક્તિ હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે 75 લાખની છેતરપિંડીના સમગ્ર નેટવર્કમાં અન્ય કેટલાક લોકો સંડોવાયેલા છે અને પૃથ્વીરાજ કોઠારીના નામના ઉપયોગ પાછળ કોનું કાવતરું હતું તે અંગે તપાસ તેજ કરી છે. 8/7/26 રોજ હૈદરાબાદથી એક એફઆઈઆર 0 એફઆઈઆર તરીકે રજીસ્ટર થઈ અને ટ્રાન્સફર થઈ અને કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થવા માટે આવેલી હતી. સીપી સરની મંજૂરી લઈ અને એફઆઈઆર કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર કરવામાં આવેલી હતી અને એની અંદર પૃથ્વીરાજ કોઠારીના નામથી એક રોહિત જૈન કરીને ફરિયાદી છે એમની સાથે 75 લાખની છેતરપિંડી આંગડિયા પેઢી મારફતે થયેલાની હકીકત પ્રસ્થાપિત થયેલી હતી. ફરિયાદી રોહિત જૈન છે તેઓ જ્યારે ચાઇના હતા અને ત્યારે એમને હાલના આપણા ગુનાના અક્યુઝ છે મોડસિંહ એણે ફોન કરેલો પૃથ્વીરાજ કોઠારીના નામથી અને તેમને પૈસા માટે એક જરૂરિયાત છે 75 લાખનું એક આંગડિયું કરવાની જરૂર છે તેવું કહી અને રોહિત જૈનને વિશ્વાસમાં લઈ અને આ પૈસા ટ્રાન્સફર કરવાનું કીધેલું. જ્યારે ફરિયાદી એમના વિશ્વાસમાં આવી ગયા ત્યારે તેમણે કહ્યું કે હૈદરાબાદથી તેઓ અમદાવાદ આંગડિયું કરશે. આ વખતે જે મોડસિંહ છે એનો સાથીદાર જે બાબુલાલ જૈન તરીકે નામ ધારણ કરી અને આર ગણેશ આંગડિયું જે કાલુપુરમાં છે ત્યાં જઈ અને 75 લાખની ડિલિવરી લઈ લે છે અને ડિલિવરી લઈ અને ત્યાંથી નીકળી જાય છે. વચ્ચે એક બીજો પણ માણસ હોય છે અશોક જૈન. આ ત્રણેય નામ ડમી છે. પૃથ્વીરાજ કોઠારી, બાબુલાલ જૈન, અશોક જૈન આ ત્રણેય નામો ડમી નામ છે અને ત્યારબાદ ત્રણેયના ફોન સ્વિચ ઓફ થઈ જાય છે અને આ રીતે ફરિયાદીને પછી પાછળથી ખબર પડે છે કે એની સાથે 75 લાખનું ચીટિંગ થઈ ગયું છે. આ ઓફેન્સ કાલુપુર પોલીસ સ્ટેશનમાં રજીસ્ટર થયા પછી ઝોન એલસીબી આને ડિટેક્ટ કરવામાં કામે લાગી ગયેલી. પીએસઆઈ રાઠોડ અને અમારી આખી એલસીબીની ટીમ આના ડિટેક્શનમાં મથતી હતી. એક નાની એવી ક્લુ મળેલી જેમાં જે આ પૃથ્વીરાજ કોઠારી છે એણે એની જે એમઓ હતી અને તે વખતના જે સીસીટીવી ફૂટેજ હતા આના ઉપર વર્કઆઉટ કરતા કરતા આઈડેન્ટિફાય થયેલું કે જે આ મુખ્ય આરોપી છે મોડસિંહ જે ઓરિજિનલી જાલોરનો છે, મોડસિંહ પીરસિંહ રાજપુરોહિત અને જે અહીંયા પૈસા લેવા માટે આવેલો હતો એ ભરતગીરી ખેમગીરી ગોસ્વામી જે ડીસાનો રહેવાસી છે.